આપણે નથી પેલું કરી શકતા, બરાબર. આખા સમાજમાં ક્રાંતિને પરિવર્તન લાવવા માટે આપણે નીકળ્યા છીએ, પણ આપણે એક 15-20 મિનિટ ડિસિપ્લિનમાં નથી રહી શકતા. આ ફોર્સ છે. આજે તમે બેઠા ને એ સોશિયલ ફોર્સ છો, સમાજની તાકાત છો અને સમાજનો બુદ્ધિજીવી વર્ગ છો. અને જ્યારે સમાજનો બુદ્ધિજીવી વર્ગ બેઠો હોય ત્યારે અહીંયા જે વાતો થતી હોય એ સમાજના ઉત્થાન માટેની થતી હોય, સમાજને બેઠો કરવા માટેની થતી હોય. અને સમાજને બેઠો કરવા માટે નીકળ્યા હોઈએ તો રામભાઈને પણ ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. એક અહીંયા જે બેઠા છે એમને ડિસિપ્લિનમાં રહેવું જોઈએ અને સિસ્ટમમાં આવીને કામ કરવું જોઈએ. એટલે અલ્પેશ ઠાકોરે આ રીતે નીકળ્યા અને ધીરે 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 આજે કારવા બનતા ગયા. અને આજે સંગઠન તમે જુઓ, 26મી જાન્યુઆરી આપણે જીએમડીસી ભર્યું. કોઈને કલ્પના પણ નથી કે આ ઠાકોર સમાજ જેને ગાડરીઓ પરવા કહેતા હતા લોકો, જેને કાળીગાનો ભર કહેતા હતા, એ ગાડરીઓ પ્રવાહ જ્યારે ત્યાં બેઠો ત્યારે બધાની આંખો ખુલી ગઈ. ઠાકોર સમાજ તો ગ્રેટ, ઠાકોર સમાજ તાકાતવર, સમજદાર અને સંગઠિત છે. અને એની નોંધ દુનિયાએ લીધી, મીડિયાએ લીધી. અને એ પ્રમાણે ધીરે 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 આપણે ગ્રો કરતા ગયા. તો આપણે શરૂમાં ગામડે ગામડે આપણે આપણી ગ્રામ સમિતિઓ ટ્યુશન ક્લાસ કરતી હતી, એ પણ ફ્રી ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. ધીરે ધીરે વ્યસન મુક્તિની વાત આવી અને વ્યસન મુક્તિની વાતે આખી ગુજરાત નહીં આખા દેશનું ધ્યાન